અમદાવાદ શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ મુખ્ય બ્રિજનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બ્રિજની સ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી પગલાં લેવામાં આવશે. અમદાવાદમાં હાલમાં દરેક બ્રિજનું સઘન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને સુભાષ બ્રિજ અંગેની પરિસ્થિતિનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર થયા બાદ તેના પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તંત્ર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે મીડિયાના માધ્યમથી જે અન્ય બ્રિજોની સ્થિતિ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે તેને ગંભીરતાથી લેવામાં આવ્યું છે. આ અહેવાલોના પગલે ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજની સ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે શહેરી માળખાની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ બ્રિજોની સ્થિતિ ચકાસ્યા બાદ તેમાં જે પણ જરૂરી કાર્યવાહી કે સમારકામની જરૂર જણાશે તે તાત્કાલિક કરવામાં આવશે. બ્રિજમાં જે તમે વાત કરો છો કે સરદાર બ્રિજની જે વાત છે તમારા માધ્યમથી ધ્યાન પર આવ્યું છે, તો જે બ્રિજ છે આમ તો દરેક બ્રિજનું સમયાંતરે અને નિયમાનુસાર ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. પણ તમારા માધ્યમથી જે સરદાર બ્રિજની જે તમે કહો છો કે પોપડા પડ્યા છે એ મને આજે તમારા માધ્યમથી જાણવા મળ્યું છે. તો જે કોઈ આની બ્રિજની જે ચકાસણી છે એનું નિરીક્ષણ કરી અને અધિકારીઓને એના માટેની સૂચના આપવામાં આવી છે.